અને અમે કબૂલ નહીં કરતા હોય એમાં કોઈ વાંધો નથી છોકરાઓ, પણ તમે બોલતા રહ્યો, મારી બહેનો તમે બોલતા રહ્યો, છોકરાઓ અહીંયા છે બીજા જેઓને બોલવું છે અહીંયા, પણ હું નથી ચાહતો કે આજનું ડિસ્કશન થયા પછી એવું બને કે પછી કાલે મને કહેવામાં આવે કે તમે એવું ડિસ્કશન કર્યા કે મડગાસ્કરનો છોકરો મડગાસ્કરની છોકરી સાથે શાદી કરવાની તૈયાર નથી, અથવા તો છોકરી છોકરા સાથે શાદી કરવાની તૈયાર નથી. એ મત નથી. આપણો મત એ છે કે આપણે એકબીજાના વિચારોને ઓળખી શકીએ ને સમજી શકીએ. તમે બોલ્યા કે પાકિસ્તાન પૈણમાંથી છોકરીને દાબમાં રાખવાની વાત છે, એ કઈ વાત જ નથી એમાં કે પાકિસ્તાન વાળીને પૈણીને દબાણમાં રાખે. પ્રોબ્લેમ એટલે શું છે કે છોકરા અહીંયાની છોકરીમાં સેટિસ્ફાય થતા સરખા, જે છોકરાઓની ખપે છે છોકરીમાં એ નથી મળતું. અને કારણ કે પાકિસ્તાન વાળી છોકરીમાં છે જે છોકરાઓને ખપે છે બધું મળે છે. અને પૈણવાથી એમ નથી કે દબાણ કરવાની છે બાયરીને, જયારે પૈણે છે ને બાયરી ગમે છે ને છોકરાને, એમ નથી કે એને એ દબાવવા માટે છોકરીને પોતે પૈણે છે, એવી વાત જ નથી. તો એમાં છે ને સાતિસ્ફેરન્સ કરવી જોઈએ. અને બીજું કે એ દબાણની વાત જ નથી એમાં. તમને કી બારામાં છોકરી કી તમારી છોકરી ખબર છે, તમે કી બારામાં તમે સેટિસ્ફાઈ નથી મારા કરતા છોકરીમાં? એટલે એવા તો કેટલાક વાતો છે. એટલે તો પહેલી વાત તો છે કે બધે જે શેખ બોલ્યા પૈસાના બારામાં. બીજું છે કે તમે ગ્રુપ જો છો, તમે જોતા નથી અખલાક કુટુંબ એ નથી જોતા તમે હમણાં રૂપમાં બહુ મર્યા છો. અને પૈસામાં ઈ પ્રોબ્લેમ છે મારી. આમાં છે પછી કોઈ માવતર પાસપોર્ટ પહેરાવે છે છોકરીઓને ને પછી છોકરીને છોકરો ગમતો ના હોય અને આમાં પ્રોબ્લેમ પડે છે. એ પાકિસ્તાની છોકરી છે ને જે હોય એ માની જાય છે, માવતર એને કે માની જાય ને પછી પ્રોબ્લેમ નથી કરતી. અને એમાં જણ કઈ દબાવ ના માંગે. જયારે એક બાઈ એક ધણીને સરખો રાખતી હોય તો એમાં ધણી શું એને દબાવે, એમાં તમે વિશે કરો છે. પાકિસ્તાની જે છોકરી છે, તમે એક્ઝામ્પલ લેરો, આપણે લચ્છી બનાવે છે, લચ્છી બનાવવા હવે એમ છે કે એક કલા છે, કલા એ છોકરી છે કે નિમક બનીને લચ્છીમાં આવે છે. નવજવાનો જાય છે લચ્છી થઈને પાકિસ્તાન ને છોકરીઓ આવે છે નિમક થઈને. હું એટલું ચાહું છું કે ડિસ્કશન જરા ખુલ્લું હોય, પણ એટલું બધું ખુલ્લું નહીં કે પછી એની અંદર કોઈને કઈક મનદુખ થઈ જશે. તો આપણે જે દાખલા આપે એવા દાખલા આપે કે જે શોભે આપણને, અને એ પ્રમાણે આપણે એકબીજાનો એહતરામ અને રિસ્પેક્ટ રાખી શકીએ. છોકરીઓનો સવાલ બહુ સારો હતો કે તમે શું ચાહો છો છોકરીઓની અંદર, અથવા તો છોકરીઓ શું ચાહે છે. તો આ એક પહેલી જરૂરી ચીજ છે કે જ્યારે આપણે શાદી હોવી જોઈએ. એટલે જ્યારે મેં શરૂઆત કર્યું તો મેં સવાલ કર્યો કે પૈગંબર જનાબે ખદીજા સાથે શાદી કરવાને કબૂલ કર્યા, અને જનાબે ખદીજાતુલ કુબરા કબૂલ કર્યા પૈગંબર સાથે શાદી કરવામાં. તો એની અંદર જે મૂળ અને ઇમ્પોર્ટન્ટ અને સૌથી જરૂરી જે ગુણ હતો એ હતો ઈમાનનો. આ પહેલું મૂળ હોવું જોઈએ. ચાલો છોકરાઓ તમને આપું છું. મને જાણવું છે શિવપ્લે કે તમે બધું છે કે ઘરમાં પ્રોબ્લેમ છે, છોકરા પાકિસ્તાન જઈશ બધું, પણ મને એ જાણવું છે કે તમને કે એવો છોકરો ગમે છે કેવી environnement છોકરો ગમે છે એવો, et qu'est-ce que vous regardez chez les garçons? પહેલા તો અમારા સવાલનો જવાબ નથી મળ્યો. અને જે અમારી મૂળ વાત હતી કે પાકિસ્તાની છોકરીઓ આવે છે તો લોકો દબાઈ જાય છે, તો તમે એટલે છોકરીઓ લેવા જાઓ છો. તમે જ બોલ્યા કે અમે માની જઈએ છીએ કે તમે જે કહીએ તે માની જાય છે. તો એમાં આવી ગઈ વાત કે બહારની છોકરીઓ દબાઈ જાય છે, અહીંયાની છોકરીઓ દબાવવા માંગતી નથી. તો એ આપણી મૂળ વાતમાં આવી ગયા. તો અમને જવાબ નથી મળ્યો કે કઈ બાબતમાં અમે તમને સેટિસ્ફાય નથી કરી શકતા. કેમ કે
અમને લાગતું નથી કે તમારા શાહવાસોમાં અમે ના તમને સાથે શેર કરી શકીએ, કેમ કે અમારા ઘણી ફેમિલીમાં પાકિસ્તાની છોકરીઓ આવી છે એટલે બહેની પહેણી શીખાવી નથી શકતી. તો એવું લાગે છે કે આપણે શાહવાસમાં સાથે શેર ના કરી શકતા હોય એ તો બનવા જરૂર નથી. પણ હવે જો બીજી વાતમાં તમે કહેતા હોય કે તમે રાંધીને ના ખવડાવીએ કે તમારા સાસુના પગ ના દાબીએ તો વખતે બરોબર છે, પણ સાસુનો હુકમ માનો અમારા પર વાજિબ નથી. ધણીનો હુકમ માનવી વાજિબ છે, એ પણ બે બાબતમાં રજા માંગીને ના જાય ને શાહવાસ ના કરું કરે. તો બીજી બાબતમાં અમે કાંઈ એવું નથી ને અમે અટાણે ઈદમાં લઈએ છીએ તો એ છોકરાઓને કબૂલ નથી, કેમ કે મારા પાસે ઈદમાં છે અને આ ઘણી બાબતમાં અમે કબૂલ નથી કરતા તો એમાં છોકરાઓ માનતા નથી, કેમ કે આ લોકોને ખબર છે હજી આ જમાનામાં આ લોકોના એકો એક કયા માને. બેન જે બોલ્યા હતા તમે કહી શકો છો કે હું ચાહું છું કે છોકરીઓ બોલે. જો જેમના તમે તમારો વિચાર પેશ કર્યા કે બરાબર કે તેઓ ભણેલા છે એટલે તેઓ સમજે છે કે તેઓના હક કેટલા છે, તેઓને પોતાના ધણીનું જ માનવું ખપે, સાસુની વાત માનવી ન ખપે. અને એની અંદરથી કેટલા બધા બીજા સવાલો ઉભા થાય છે. હું આસ્તે આસ્તે એ સવાલો ઉભા કરતો જઈશ, પણ હું ચાહું છું કે બહેનો તમે બોલો, જરાય પણ ગભરાવો નહીં. કદાચ તમે તકલીફ પડતી હોય ગુજરાતી ભાષામાં સમજાવવા માટે તો ફ્રેન્ચીમાં બોલજો, હું એનો સાર લઈ લઈશ અને ખબર પડી જશે કે તમે શું કહેવા ચાહો છો. પણ તમે બોલો અને તમારા વિચારો પેશ કરો, જેનાથી અમને ખબર પડે કે તમે ક્યાં ચીજો પર વિચાર કરો છો. 3, 4 ગુણો જે જોવા હોય ભાઈઓમાં તમે કહેતા જાઓ એ પ્રમાણે, પછી એ લોકોને ખબર પડે કે તમે શું જોઈ રહ્યા છો. જો અમારા સવાલના જવાબ ના આવતા હોય તો અમે જવાબ દઈ શકીએ છીએ કે અમોને છોકરાઓને જયારે માગા આવી છે અમે એટલા એમાં ઓલું નથી ગોતા નથી. વધારે તો મારું માવતરનું હાલે છે. માવતરો અમારા જોઈ છે કુળ કેવા છે, છોકરો કેવો છે, ઈમાનદાર છે, કામ કરે છે, તે પછી અમે કબૂલ કરીએ છીએ. ફક્ત થોડું ઘણું જોતા હશે રૂપ ને કોણ છોકરા રૂપ નથી જોતા. અટાણે રૂપ જોવાય છે એટલે મારી છોકરીઓ અટકી રહી ગઈ છે, કેમ કે રૂપ ના જોવાતું હોય, કેમ કે આપણે અટાણે મગજમાં ઓક્સિડન્ટલ છોકરીઓ બહુ છે. જે બારબી છે ને એના જેવી અમે ગોતીએ છીએ. છોકરીઓ એવી ગોતે છે. તો હવે એવી ગોતવામાં આપણી ચાલાક હોય, અખલાકી હોય, કુળ સારું હોય તો નેકાંચું ભણેલી હશે તો પછી કહેશે બહુ માથાભારી છે. તો એ બધું છોકરાઓ નથી રહેતા. પણ જે છોકરીઓને છોકરાઓના માગા આવે છે એમાં તો 80% કહી શકાય છે કે છોકરીઓનું નથી ચાલતું. માવતર પેલા જોઈ છે ને પછી માવતર જોઈને પછી જવાબ દેવામાં આવે છે. એટલે તમારું કેવું એમ પડે છે કે અહીંયા જયારે છોકરો અને છોકરી શાદી કરવા માટે તૈયાર થાય છે તો એમાં મા બાપનું પેલા વધારે હાલે છે, છોકરા છોકરીનું કઈ હાલતું નથી. તમારું કેવું એમ છે? હાલતું નથી એવો સવાલ નથી, પણ એમ નથી કે બસ જે અમને છોકરો ગઈ હોય ને અમે હા પાડતી અમે બસ ખપે છે એ અટાણી છોકરીઓ હવે આ એવું નથી લાગતું કે આ જમાનામાં વચમાં હતું કે ઈ છોકરો ખપે નકર આપઘાત, એવી વાત હવે નથી. હવે તો વધારે છોકરીઓ માગા આવે છે એ પ્રમાણે જોઈએ છે કે કેવા છોકરાઓ કેવી રીતના નહીં. પણ એવી નથી કે માવતરનું જ હારે છે. છોકરીઓ પણ જોઈ છે કે લોકોને ગમે છે કે નથી, પણ 80% લગભગ માવતરનું પણ હારે છે આમાં. અને એટલે સુધી કે ઘણી ફેરે છોકરાઓની મોટી ઉંમર થઈ ગઈ હોય છે ને છોકરી નાની હોય છે પણ તોય દેવામાં આવે છે. લગભગ 10 વર્ષનો ફેર હોય છે ને દેવામાં આવે છે.
મજબૂરીથી દેવામાં આવે છે કે ખુશી ને રાજી? ના, ખુશીથી દેવામાં આવતું હશે વખતે, પણ એટલી સુધી કહેવાનો મતલબ કે માવતરો વધારે છોકરીઓથી ચાવી નથી, માવતરો જોઈ છે અને જે સારું હોય છે માગું ત્યારે લેવાઈ ગઈ છે. ચાલો બહેનો, હવે તમારા છોકરાઓ તમારા સવાલનો જવાબ નથી દેતા. હું તમને એક સવાલ કરું છું કે અગર તમારા અહીંયાથી કોઈ પણ એક છોકરો બીજી છોકરી ઉપર ભાગો મોકલે તો એ છોકરી એ છોકરાની અંદર ક્યાં ગુણો જોશે? એ છોકરી એ છોકરાઓની અંદર ક્યાં ગુણો જોશે? અગર તમે સવાલનો જવાબ આપો તો આ બેમાને આપણે હજી આગળ વધારતા છે. અમે હિપોક્રીટ નહીં થાય છોકરાઓ છે કે અમે પહેલે જોઈ છે, અમે સાચું કહીએ કે અમે રૂપે જોઈ છે પહેલે. પહેલું તમે રૂપ જોવો છો? હા, જોઈ છે. પછી અમે જોઈ છે કે અખલાક કેવા છે, સારા છે કે કેવા છે? અખલાક કેવા છે? સારા નથી. બરાબર. ત્રીજું, શોખીન છે કે એકદમ ધર્મમાં છે? ઓકે, શોખીન એટલે કેનો શોખીન? બધું કરે, ઇલામે કરે, દુનિયા દીસ ને દુનિયા બે કરતો હોય, એમ ના કે ધર્મ જ કરે કાં તો દુનિયામાં જ હોય. એટલે મતલબ કે દુઆએ પડતો હોય ને મ્યુઝિક સાંભળતો હોય. હા. ઓકે. ત્રીજું કે અમે જોઈ છે એનું ફેમિલી કેવું છે. પછી તમે ચોથું જોવો છો કે એનું ફેમિલી કેવું છે. હા. ને ભણતરે પણ અમે જોઈ છે એ કેટલો ભણેલો છે. અચ્છા, ભણતરે જોવો છો. તો પહેલા તમે રૂપ જોવો છો, બીજું અખલાક જોવો છો, ત્રીજું તમે જોવો છો શોખીન છે કે નથી, ચોથું ફેમિલી બેકગ્રાઉન્ડ જોવો છો કે ફેમિલી કેવી છે, અને પાંચમું તમે એનું ભણતર જોવો છો. પછી અંશને કાલ વાત કરે છે. સમજી ગયો. મને ખબર છે કે આ પેશ કરી રહ્યા છો અને હજી તમારામાં બીજું કોઈ હશે ને કંઈક બીજું ઉમેરવું તો ઉમેરી શકો. જરાય ગભરાવો નહીં. પણ હવે આપણે એક પોઈન્ટ પછી ઉપાડશું એમાંથી. ચાલો આપણે જોઈ હજી તમે કંઈક ઉમેરવું છે? આ જે રસ્તેનો દારૂ પીતો હોય કાં તો ઇન્ફ્લુઅન્સમાં હોય આખો દિવસ આખી રાત, મતલબ કે એની અંદર એવી ખરાબ આદતો ન હોય કે જે બરબાદી તરફ લઈ જાય. બરાબર. સાતમું, કામ કરતો હોય સરખું કમાતો હોય. તમે હજી વધારી શકો છો. તમે પૂરું કરશો એટલે પછી હું તમને કારણ કહીશ કે શા માટે તમારી પાસે એટલું બધું સાંભળે છે. અમે ગોતતા નથી કે એકદમ પૈસાવાળો હોય પછી આમ બે માણસ પૂરું કરી શકતો હોય, બરાબર રહેતો હોય. એમ ના કે એકદમ પૈસાના ફાંફા હોય ને એમ ના એકદમ પૈસાવાળો હોય કે પૈસાની ખબર ના પડે કે ક્યાં રહે. સમજી ગયો કે એ પોતાની કમાણી એટલે કે પોતાને સાચવી શકે, એને શાદી કરે છે તો ઘરવાળીને સાચવી શકે, અને અવલાદ પછી હોય તો અવલાદને, એટલે મતલબ કે એ પોતાને સાચવી શકતો હોય, પૈસા કમાઈ શકતો હોય. ચાલો કઈક વધારે જોવું છે હજી? સમજવું હોય ને એટલે મત બાયડીને પોતે પૂછતો હોય ત્યારે કે કામ કરવું હોય બાયડીને મત પૂછે, એમ ના કે પોતે બસ મોટો હોય એટલે પોતાનું ડિસિઝન ચાલે. અહીંયા એક કન્ડિશન ઈ છે છોકરીઓની કે જ્યારે શાદી કરે અને પછી કાંઈ પણ ડિસિઝન લે તો ડિસિઝન મરદ પોતે એકલો ન લે પણ બાયડીનો મત પણ પૂછા કરી અને ડિસિઝન સાથે લે. ચાલો બીજું, બાયડીને સુરેશથી ના કરે
બધે એના દોસ્તારો સામે, બીજા મરદ સામે, બીજા એના ફેમિલી સામે અપમાન ના કરે, ઇજ્જત દલીલ ના કરે, રિસ્પેક્ટ. બહુ સારું કે ધણી પોતાની બાયડીનો રેસ્પેક્ટ રાખતો હોય, કોઈ પણ હાલતમાં હોય, મા બાપની સામે હોય, દોસ્તારોની સામે હોય, કોઈની સામે હોય ત્યાં. ચાલો બહેનો, બીજું બસ ચાલો. મેં તમે જાણી જોઈને પૂછા કર્યું ને જાણી જોઈને હું તમને કહેતો હતો કે વધારે બોલતા જાઓ, કારણ કે આપણે ત્યાં રિવાજ ઈ છે કે છોકરો માંગો મોકલે છે, એટલે કે ઓલું પૈગામ મોકલે છે. આ માંગો ઓલું મેંગો સમજો છો. પૈગામ મોકલે છે છોકરી ઉપર, અને છોકરીઓને નક્કી કરવું જોઈએ, અને ઈ કે મને આ સાથે શાદી કરવી છે, તેનું કારણ શું છે, આ બધી શરતો અમે જોઈ, બરાબર હોય તો અમે કબૂલ કરવા માટે તૈયાર છે. હું નથી કહેતો કે જેટલી તમે શરતો કીધા બધી સાચી છે, પણ આ તમારા વિચારો તમે પેશ કર્યા એ બહુ જ સારું કર્યું તમે. હવે છોકરાઓ તમે જોયું કેવી રીતે છોકરીઓએ પેશ કર્યું છે પોતાના વિચારો. હવે તમે જ એવી રીતે મને કહો કે તમે છોકરીની અંદર શું જોશો. મને પાકિસ્તાન કે ઇન્ડિયા નથી સાંભળવું, મને એ સાંભળવું છે કે છોકરીઓની અંદર તમે શું જોશો જ્યારે તમે શાદી કરવી હોય. પણ જોવાનું છે કે છોકરીને જો ફખર હોય તો પછી એને આક્ષેપ ના કરે. અને જે બધી છોકરી આવે છે ફખર વધારે હોય કે અમે આવા છે, અમે જેવા છે. તમે કયું ઈમાન જોવો છો, પહેલી શરત. બીજું શું તમે જોવો છો, ત્રીજું શું જોવો છો, ચોથું. કોઈ સવાલનો જવાબ નથી દેવાનો અત્યારે ફક્ત કહેવાનું છે કે આ કેરેક્ટર, આ કેરેક્ટર, આ કેરેક્ટર, પછી આપણે આવશે કેવું છે. તમે કીધા કે અમે જરા પૈસા જોઈ છે કે, એટલે તમને કહું છું, તમે બરાબર સાંભળો કે તમને છોકરી સાથે શાદી કરવી છે, એની અંદર તમે શું જોશો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હું ભણેલો છું, પણ ઘણા છોકરાઓ નથી સમજતા શું કહેવા માંગે છે. અમે પેલું જોઈ છે કે છોકરીના માવતર કેવા છે, પછી એનામાં અમે ગુણ ઈ જોઈ છે કે છોકરી કેટલી સબરવાળી છે, અને પછી અમે જોઈ છે કે ઈ એક ઘર એને અમે આપશો તો એ ઘરમાં પોતે એટલી એનું ધણીને સંભાળી શકશે, પોતાને રાંધતા આવડે છે, નથી આવડતું. ત્યારબાદ એનામાં અમે એટલું ગુણ જોશો કે પોતે દુકાનમાં અમારા સાથે સાથ આપશે, અને અમારા દુઃખ અને સુખ કે જ્યાં માવતર અમારા લેખે એના માવતર, અને અમે એના માવતર અમારા મા બાપ લેખે. કે છોકરીઓના મા બાપને આપણે જોશું એની અંદર સબ્ર કેટલું છે, કેટલો સાથ દેવા માટે તૈયાર છે. હું એટલું જાણ્યું કે જ્યારે એક માણસ એક બાઈ સાથે શાદી કરતો હોય, અથવા એક બાઈ કબૂલ કરે શાદી કરવા સારું મન સાથે, તો એની અંદર 4 ચીજોની જરૂરત છે જોવા માટે. પહેલું છે ઈમાન. કુરાન મજીદની એક આયત છે, મારા એક ભાઈ મને પરમ દિવસે રાતના એ કુરાન પડતો હતો અને એ આયત ઉપર પહોંચ્યો, અને એને મને પૂછા કરી કે આનો મતલબ શું થાય છે. ખુદાવંદ તાઆલા સાફ સાફ કહી દે છે કે એ ઈમાન લઈ આવવા વાળાઓ, તમે મુશરિકોની બાયડી સાથે શાદી ન કરો, ભલે તે કેટલી બાયડી ખૂબસૂરત ન હોય. અને મુમિન બાઈઓને કહેવામાં આવ્યું છે કે તમે મુશરિક માણસો સાથે શાદી ન કરો, ભલે એ કેટલો પણ સારો ન હોય. તો પહેલી શરત છે ઈમાનની. બીજી શરત છે અખલાકની, જેના પર બહુ ભાર દેવામાં આવ્યું છે. એની અંદર અખલાક સારા હોવા જોઈએ, કે છોકરો છોકરી તરફ જોઈ અને છોકરી છોકરા તરફ જોઈ અને અખલાકને જોઈ.
અને ત્રીજી જે કન્ડિશન છે એ છે કે છોકરો જ્યારે શાદી કરવા માટે તૈયાર થઈ જાય તો એની અંદર ફાઇનાન્શિયલ કોમ્પિટન્સ નો મતલબ એ છે કે એ છોકરીને રાખી શકે. એમ નહીં કે બસ શાદી કરીને ઘર જમાઈ બની જાય, એમ નહીં, પણ છોકરો એને રાખી શકે, એટલો જિંદગી પસાર કરી શકે, કારણ કે એના ઉપર વાજિબ છે કે એ પોતાની ઘરવાળીનો ખર્ચો, કપડા, મકાન, આનું બધું એ ભાર ઉપાડી શકે. અને પછી ચોથું જે આવે છે એ રૂપ ઉપર આવે છે, એ સૌથી છેલ્લું છે. તો આ ચાર છે ઇસ્લામના બતાવેલા બોલા છે. બહેનો, તમે કઈ બોલવું છે? આ તો ખાલી ઇસ્લામી તમને દેતો છો. આપામાં સપરે એવું ના કરશે કે અંદરથી જોવાનું હોય. ઘણી ચહેરામાં દેખાય છે પખડિયાની, પણ અંદરથી તમે તે પારખો તો તમને ખબર પડે કે કેટલી ડિફેક્ટ છે ચહેરા દેખાવના પ્રમાણે. બાયોનું કેવું એમ છે કે ફખર મોઢા ઉપરથી નથી દેખાતું, પારખી લ્યો પછી ખબર પડશે કે ફખર વાળી છે કે સબ્ર વાળી છે. ઘણા છોકરાઓ ગોતે છે, ખોટું છે કે પેલી ઈમાન ગોતે છે, એ લોકો પેલે ગોતે છે નેશનાલિટી, ફ્રેન્ડ છે કે નથી, પેલે પૂછશે છોકરી ફ્રેન્ડ છે કે નથી, પછી જોશે પછી ખોટું છે કે અખલાક વાળી ગોતે છે લોકો, પછી ગોતશે કે રૂપ કેવી છે, બારબી ગોતશે, ને ત્રીજું ગોતશે પૈસા વાળી છે કે નથી. તો છોકરીઓનું કેવું એમ છે કે કારણ કે રેકોર્ડ થાય છે એટલે મને જરા જોઈને બોલવું ખપે છે. તો છોકરીઓનું કેવું એમ છે કે એ વાત સાચી નથી કે છોકરાઓ ઈમાન પેલું જોઈ છે, છોકરાઓ પેલું જોઈ છે ફ્રેન્ડ્સ છે કે નથી, નેશનાલિટી કઈ છે.